તો કેમ છો મિત્રો? નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને નવા વર્ષનો સૌથી પહેલો આઈપીઓ સ્ટાન્ડર્ડ ગ્લાસનો આઈપીઓ જે 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી ઓપન રહેશે અને આની એનાઉન્સમેન્ટ કાલે જ થઈ છે અને આની પહેલાં ક્વાડ્રન્ટના આઈપીઓની એનાઉન્સમેન્ટ થઈ ગઈ હતી. આની એનાઉન્સમેન્ટ કાલે થઈ, બાકી હજી પણ બીજા આઈપીઓની પણ એનાઉન્સમેન્ટ થઈ શકે છે. તો આજના આપણે આ વિડીયોમાં આ સ્ટાન્ડર્ડ ગ્લાસના આઈપીઓનો રિવ્યૂ કરશું અને જાણશું કે આમાં એપ્લાય કરવું જોઈએ કે ન કરવું જોઈએ, અને કરવું તો લિસ્ટિંગ ગેઇન માટે કરવું કે પછી લોંગ ટર્મ માટે કરવું. તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો સૌથી પહેલાં આની જીએમપી જોઈએ તો હજી જીએમપીમાં ડિમાન્ડ કંઈ ચાલુ નથી થઈ, કારણ કે હજી તો કાલે જ આઈપીઓની એનાઉન્સમેન્ટ થઈ છે, એટલે જીએમપી ડિમાન્ડ ચાલુ થાય હજી 2 દિવસ લાગે, એટલે હજી અત્યારે ડિમાન્ડ ચાલુ નથી થઈ, કારણ કે એનાઉન્સમેન્ટ કાલે થઈ છે એટલા માટે. બાકી મિત્રો હજી આની એન્કર લિસ્ટ પણ આવવાની બાકી છે. પછી કંપનીની ડિટેલની વાત કરીએ કે કંપની કામ શું કરે છે, તો કંપની 2012માં ઇન્કોર્પોરેટ થઈ હતી, એટલે લગભગ કંપનીને 12 વર્ષ જેવું થઈ ગયું છે પોતાના સેક્ટરમાં. આ કંપની એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે, તે પછી ફાર્મા સેક્ટર માટે, કેમિકલ સેક્ટર માટે, આ બધા સેક્ટર માટે કંપની મેન્યુફેક્ચર કરે છે. તેમાં જે ઓલા મશીનરીઓ આવતી હોય તેમાં એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ જે કાંઈ પણ આવતા હોય તેનું મેન્યુફેક્ચર કરવાનું કામ કરે કંપની. ટોટલ કંપની પાસે 65 પ્રોડક્ટ છે અને બધું જ પ્રોડક્શન કંપની ઇનહાઉસ જ કરે છે, એટલે કે પછી રિસર્ચ હોય કે મેન્યુફેક્ચરિંગ હોય કે જે પણ ડેવલપમેન્ટ કંઈ કરવાનું હોય, ત્યાર પછી ઇન્સ્ટોલેશન પણ કરીને આપે છે. આ બધું જ કંપની પોતે ઇનહાઉસ જ કરે છે. ટોટલ આની મેન્યુફેક્ચરિંગ યુનિટ 8 છે, જે હૈદરાબાદ તેલંગાણાની અંદર. બાકી આની સેલ્સ ઓફિસો ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, આંધ્રપ્રદેશમાં, કર્ણાટકમાં, બાકી એના સિવાય પણ ઘણી બધી જગ્યાએ છે. એટલે એમ કહી શકાય કે ઓલ ઓવર ઇન્ડિયામાં આની સેલ્સ ઓફિસો છે. આનો ક્લાયન્ટ બેઝ પણ સારો છે. આની પાસે ટોટલ 346 જેવા ક્લાયન્ટો છે. તેમાંથી મોટા નામો કહીએ તો ઓરોબિંદો ફાર્મા છે, નાટકો ફાર્મા છે, લોરસ લેબ, કેડિલા ફાર્મા, પિરામલ જેવા ઘણા બધા બીજા પણ મોટા નામો સામેલ છે. તો મિત્રો સેક્ટર તો સારું છે, અને જે આ સેક્ટરની કંપનીઓમાં જોઈએ તો ટોપ 5 કંપનીઓમાં આનો નંબર આવે છે. બાકી ત્યાર પછી એના ફાઇનાન્શિયલ જોઈએ તો ફાઇનાન્શિયલ 2022થી 2024 સુધીના આપવામાં આવ્યા છે. તેમાં FY25ના 2 ક્વાર્ટરના એટલે કે 30 સપ્ટેમ્બર 2024 સુધીના આપવામાં આવ્યા છે. એસેટ જોઈએ તો એસેટમાં દર વર્ષે ગ્રોથ છે. 298 કરોડથી 756 કરોડ સુધી એસેટ પહોંચ્યા છે, એટલે આમાં સારી ગ્રોથ જોવા મળી છે. રેવન્યુમાં પણ સારી ગ્રોથ છે. 241 કરોડથી 549 કરોડ સુધી પહોંચ્યું છે રેવન્યુ, અને FY25ના 2 ક્વાર્ટરનું રેવન્યુ જોઈએ તો 312 કરોડનું રેવન્યુ થયું છે, એટલે આવનાર 2 ક્વાર્ટરનો અંદાજો લગાવીએ તો 624 કરોડ જેવું રેવન્યુ થઈ શકે છે. એટલે આ એક માત્ર અંદાજો છે, બાકી આનાથી વધારે પણ થાય અને ઓછું પણ થાય, તો આમાં પણ સારી ગ્રોથ છે. પ્રોફિટ 25 કરોડથી 60 કરોડ સુધી પહોંચ્યો છે, અને પ્રોફિટ માર્જિન નીકાળીએ તો લગભગ 11%ની આસપાસ પ્રોફિટ માર્જિન નીકળીને આવે છે. બાકી નેટવર્થ પણ વધી છે. હાથ ઉપર રિઝર્વ 261 કરોડ રૂપિયા છે. બાકી કંપની ઉપર દેણામાં પણ વધારો થયો છે. અત્યારે કંપની ઉપર દેણું 173 કરોડ રૂપિયા છે, જે આઈપીઓના ફ્રેશ ઇસ્યુના પોર્શનથી પૈસા કંપની ભેગા કરશે તેમાંથી 130 કરોડ રૂપિયા દેણું ચૂકવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે, એટલે કે આઈપીઓ પછી ઘણું દેણું ઓછું થઈ જશે. ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.32નો નીકળીને આવે છે, એટલે કે ઘણો ઓછો છે. એટલે મતલબ કે કંપની ફાઇનાન્શિયલી ઘણી સારી દેખાય છે. બાકી તો આઈપીઓ પછી વધુ સારી થઈ જશે. ROE 20%ની આસપાસ છે, ROCE 25%ની આસપાસ છે, એ પણ ઘણી સારી છે. પછી આનો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો 40નો છે. બાકી આની કમ્પેરની કંપનીઓ પ્રમાણે જોઈએ તો આ કંપની એના રેવન્યુ પ્રમાણે એનાથી ઘણી બધી નાની કંપની છે. કમ્પેરની કંપનીઓમાં પ્રાઝ ઇન્ડસ્ટ્રીઝ, થર્મેક્સ, GM જેવી આની કમ્પેરમાં કંપનીઓ છે. તેનો PE જોઈએ તો એ 30થી લઈને 81ની વચ્ચે PE આવે છે. તો PE પ્રમાણે જોઈએ તો વેલ્યુએશન મોંઘી પણ નથી અને વેલ્યુએશન સસ્તી પણ નથી, ઠીકઠાક છે. તો બધા પ્રમાણે કંપની સારી દેખાય છે. ત્યાર પછી મિત્રો આઈપીઓની ડિટેલ જોઈએ તો 6 જાન્યુઆરીથી 8 જાન્યુઆરીની વચ્ચે આઈપીઓ ઓપન રહેશે.
₹10 પર શેરની ફેસ વેલ્યુ રાખવામાં આવી છે। પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો ₹133થી ₹140ની વચ્ચે પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યું છે અને 107 શેરનો એક લોટ છે। ટોટલ ઇસ્યુ સાઇઝ ₹410 કરોડની છે। તેમાંથી ફ્રેશ ઇસ્યુ છે ₹210 કરોડનો અને OFS છે ₹200 કરોડનો। રિટેલ પોર્શન 35%નું રાખવામાં આવ્યું છે અને લિસ્ટિંગ ડેટ છે 13 જાન્યુઆરી। તો મિત્રો આ થઈ ગઈ પૂરા IPOની ડિટેલ। હવે આવે સૌથી મેઇન સવાલ કે IPOમાં એપ્લાય કરવું કે નહીં, અને કરવું તો લિસ્ટિંગ ગેઇન માટે કરવું કે પછી લોંગ ટર્મ માટે કરવું। તો સૌથી પહેલાં મિત્રો આપણે લિસ્ટિંગ ગેઇન પ્રમાણે જોઈ લઈએ। તો લિસ્ટિંગ ગેઇન પ્રમાણે હજી તો ઉતાવળ થાય છે, કારણ કે હજી GMP ઓપન નથી થઈ, હજી એન્કર લિસ્ટ આવવાની બાકી છે, સબસ્ક્રિપ્શન મળવાના ચાલુ નથી થયા, એટલે હજી થોડીક રાહ જોવી જોઈએ, કારણ કે આ બધું ચાલુ થાય, GMP માર્કેટમાં ડિમાન્ડ કેવી નીકળે છે એ બધું જોઈએ, એટલે હજી IPO ઓપન થાય, બાકી હું તમને અપડેટ આપતો રહીશ। ત્યાર પછી મિત્રો લોંગ ટર્મ પ્રમાણે જોઈએ તો લોંગ ટર્મ પ્રમાણે પોઝિટિવ અને નેગેટિવ બંને જોઈ લઈએ। તો પોઝિટિવમાં કંપનીનું સેક્ટર સારું છે, કંપની ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છે, કંપની ઉપર દેણું છે, પણ એ IPO પછી દેણું પણ ઘણું ઓછું થઈ જશે। તે પછી ROE ROCE પણ સારા છે, વેલ્યુએશન પણ એટલી બધી ખાસ કાંઈ મોંઘી નથી, ઠીકઠાક છે વેલ્યુએશન, એટલે ઓવરઓલ પોઝિટિવ સારા છે। બાકી નેગેટિવમાં કાંઈ એવું ખાસ છે નહીં, બાકી વેલ્યુએશન થોડીક હજી સસ્તી લઈને આવી હોત તો વધારે સારું રહેત, પણ મોંઘી પણ નથી। તો મિત્રો ઓવરઓલ જોઈએ તો કંપની ઠીક છે, બાકી તો આપણે ફાઇનલ ડિસિઝન આ બધું જોઈને જ લેવું જોઈએ, કારણ કે હજી GMP ઓપન નથી થઈ, ત્યાર પછી એન્કર લિસ્ટ આવવાની બાકી છે, સબસ્ક્રિપ્શન હજી ચાલુ નથી, એટલે હજી થોડી રાહ જોવી વધારે સારું રહે। બાકી તો મિત્રો આ હતો સ્ટાન્ડર્ડ ગ્લાસના IPOનો રિવ્યૂ। તમને કાંઈ ડાઉટ ક્લિયર થયા હોય, વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બાકી મોકલી દેજો તમારા મિત્રોને જે પણ IPOનું કરતા હોય એને। બાકી હજી ઘણા IPO આવવાના છે, લાઇનમાં ચાલુ જ છે। તો ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં।